નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 એટલે કે જે વાર્ષિક પરીક્ષા 2025 છે તેનું બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે ધોરણ 5નું તેનું જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથેનું જે અસાઇનમેન્ટ છે તે મુકાઈ ચૂક્યું છે અને આપણે અહીંયા જે અસાઇનમેન્ટ બનાવેલું છે તે અસાઇનમેન્ટ તમને બીજી કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે મિત્રો. તો જરૂરથી આપણી ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો કે જેઓ ધોરણ 5ની અંદર અભ્યાસ કરતા હોય, જેથી કરીને તમને આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેની સંપૂર્ણ તૈયારીના વિડીયો અને પીડીએફ મળતા રહે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 5 વિષય હિન્દી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ. એમાં પ્રશ્ન નંબર 1, વાક્યો કા ગુજરાતી में अनुवाद कीजिए, જેના કુલ 5 માર્ક્સ છે. એટલે કે 5 વાક્યો આપણને પૂછાવાના છે કે જેનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. પહેલું, સરોવર કે કિનારે ગીલી જમીન थी, તો સરોવરના કિનારે ભીની જમીન હતી. ખરગોશો કે સરદારને એક ઉપાય સોચા, તો સસલાના નેતાએ એક ઉપાય શોધ્યો. હમ ચાંદ કે ભાંજે હે, તો અમે ચંદ્રના ભત્રીજા છીએ. હાથીઓ કે ઝુંડ में कुछ शरारती हाथी थे, તો હાથીના ટોળામાં કેટલાક તોફાની હાથીઓ હતા. सरोवर में हल्की हल्की लहरें उठ रही थी, સરોવરમાં હળવા મોજા ઉછળતા હતા. સભી સબ્जियां मेरे बिना अधूरी है, બધી શાકભાજીઓ મારા વગર અધૂરી છે. ગાજર से हलवा बनता है, ગાજરથી હલવો બને છે. મસાલે રસોઈ में स्वाद और सुगंध प्रदान करते हैं, મસાલા રસોઈને સ્વાદ અને સુગંધ આપે છે. કરેલા સ્વાસ્થ્ય કે लिए बहुत लाभदायी है, તો કારેલું આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે. બચ્ચે પાણી में खेलना चाहते थे, બાળકો પાણીમાં રમવા ઈચ્છતા હતા. पानी से खेतों की सिंचाई होती है, પાણીથી ખેતરોની સિંચાઈ થાય છે. बारिश के पानी से तालाब में पानी भरा, વરસાદના પાણીથી તળાવમાં પાણી ભરાયું. બચ્ચોને પાनी की कमी दूर करने की सोची, બાળકોએ પાણીની તંગી દૂર કરવાનું વિચાર્યું. એક દિન બચ્ચે ખેલ કે मैदान में इकट्ठे हुए, એક દિવસ બાળકો રમતના મેદાનમાં એકઠા થયા. પૂર્ણમાસી કા ચાંદ નિકલા, પૂનમનો ચંદ્ર ઉગ્યો. આપ હમે ક્ષમા કરે, તમે અમને માફ કરો. ચાંદ લહરો કે સાથ સાથ ઉપર નીચે हो रहा था, ચંદ્ર તરંગોની સાથે ઉપર નીચે થઈ રહ્યો હતો. हम ऐसा काम नहीं करेंगे जिससे दूसरों को तकलीफ हो, અમે એવું કંઈ કામ નહીં કરીએ જેનાથી બીજાને દુઃખી થાય. એક જંગલ था, એક જંગલ હતું. ખરગોશ ઘાસ ખાતા હે, તો સસલું ઘાસ ખાય છે. હાથી કો પાણી બહુત પસંદ है, તો હાથીને પાણી ખૂબ જ ગમે છે. પ્રશ્ન નંબર 2, નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर लिखिए, જેના કુલ 6 માર્ક્સ છે. तो लड़के ने अशरफिया कहाँ रखी थी, तो लड़के ने अशरफिया अपनी सदरी के अस्तर में रखी थी. जमीन खोदने के लिए बच्चे कौन कौन से साधन लाए, तो जमीन खोदने के लिए बच्चे फावड़े, कहाड़ी, कुदाल और तसले लाए. ચાલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક માર્ક્સના જેટલા પણ પ્રશ્નો તમને પૂછાઈ શકે એવા છે તે દરેક પ્રશ્નો જે છે અહીંયા તમારી સમક્ષ આપણે મૂકેલા છે અને આ દરેક મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, એટલે એક પણ પ્રશ્ન તમારામાંથી ચૂકવાનો નથી. વિડીયોને અટકાવીને, સ્ટોપ કરીને, પોઝ કરીને તમે આ દરેક સવાલો જે છે તેનો અવશ્ય અભ્યાસ કરી લેજો, અથવા તો શક્ય હોય તો આ પીડીએફ જ મેળવી લેજો, કારણ કે પીડીએફની અંદરથી તમે સારામાં સારી તૈયારી કરી શકશો. કારણ કે આ જે પીડીએફ છે તમારી મોસ્ટ આઈએમપી પીડીએફ છે, કારણ કે આની અંદરથી ઘણા બધા પ્રશ્નો જે છે એ તમારી પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. મિત્રો, ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ જે છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે. સીધી ઝેરોક્સ કરાવી અને તમે તેનો ઉપયોગ કરી શકશો. એક વિષયની કિંમત માત્ર ને માત્ર દોસ્તો 20 રૂપિયા છે અને અસાઇનમેન્ટની કિંમત 40 રૂપિયા છે. અહીંયા ખાસ વિશેષતા એ છે કે તમારે આ અસાઇનમેન્ટ લેશો ને તેમાં જવાબો પણ આપેલા છે, પ્રશ્નપત્રમાં પણ આપેલા છે. તો જવાબો આપેલા છે એટલે તમારે અસાઇનમેન્ટની સાથે બીજી કોઈ પણ ચોપડી કે પુસ્તકનો જવાબ શોધવા માટે ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. માત્ર અસાઇનમેન્ટ કરી લેશો એટલે તમારી 95% તૈયારી જે છે તે અહીંયાથી થઈ જશે. જો તમે તમારી શાળા, ક્લાસીસ, સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો માત્ર 20 રૂપિયામાં મેળવી શકો છો. અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર કોલ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. અને આ નંબર મિત્રો ખાસ સેવ કરી લેજો, 70 46 22 22 54, કારણ કે અહીંયાથી તમને પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ, એકમ કસોટીઓ, તમારી સ્વાધ્યાયન પોથીઓ, તમારા સ્વાધ્યાય, તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, દરેક પ્રકારના સોલ્યુશનના પીડીએફ અને વિડીયોની લિંક તમને મળતી રહેશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, કવિતા પઢકર પ્રશ્નો કે ઉત્તર લીખીએ, જેના કુલ 5 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક કવિતા આપણને આપેલી છે. આ જે કવિતા છે એના ઉપરથી તમારે કેટલાક સવાલ જવાબ લખવાના છે. જેમ કે પહેલો સવાલ, ધૂપ મેં પસીના બહાને સે ક્યાં હોગા,
तो जवाब आवश्य धूप में पसीना बहाने से खेत फसल से लहलहा उठेंगे। दुनिया की आंखों का तारा कौन बनेगा? तो नन्हा मुन्हा राही सिपाही बनकर दुनिया की आंखों का तारा बनेगा। नन्हा राही सबको क्या सिखाएगा? तो नन्हा राही सबको प्यार भरा व्यवहार सिखाएगा। नन्हा राही दुनिया में क्या गिरने नहीं देगा? तो नन्हा राही दुनिया में बम गिरने नहीं देगा। देश का सिपाही कौन है? तो नन्हा बालक देश का सिपाही है। ચાલો ત્યાર પછી બીજી કવિતા આપણને આપવામાં આવેલી છે, એના ઉપરથી આપણે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના આપણે ઉત્તરો લખવાના છે. તો તમે સારામાં સારી તૈયારી કરી શકો અને સારામાં સારી પ્રેક્ટિસ થઈ શકે એ માટે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ઘણી બધી કવિતાઓ જે છે તે આપેલી છે અને એના પ્રશ્નોના ઉત્તર પણ આપેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નિમ્નલિખિત શબ્દો કો શબ્દકોશ કે ક્રમ में लिखिए. તો બારિશ, લહલહાઈ, ખેલ અને કહાડી. તો આ પ્રમાણે આવશે કહાડી, ખેલ, બારિશ અને લહલહાઈ. કાર, કલમ, કંકડ, કેંકડા, કૌવા અને ક્ષમા. તો કંકડ, કલમ, કાર, કેંકડા, કૌવા और ક્ષમા. ગાજર, મોર, બિલ્લી, કુત્તા, ઝાર અને જ્ઞાન. તો કુત્તા, ગાજર, ઝાર, જ્ઞાન, બિલ્લી અને મોર. ચાલો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 8 જેટલા જે ક્રમમાં ગોઠવવાના જે શબ્દો છે તે અહીંયા આપેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચે दिए गए विशेषणों का वाक्य में प्रयोग करके लिखिए. लाल, तो અહીંયા વાક્ય આવશે सूरज ढलने पर पूरा आसमान लाल हो गया. कोमल, तो वाक्य बनશે गुलाब की पंखुड़ियाँ बहुत कोमल होती है. अच्छा, तो वाक्य बनશે मोहन एक अच्छा खिलाड़ी है. सुंदर, तो वाक्य बनશે बाग में सुंदर फूल खिले हैं. अच्छा, तो અહીંયા વાક્ય બનશે વિપુલ अच्छा लड़का है. ચાલો તો એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા શબ્દો આપેલા છે કે જેના ઉપરથી આપણે વાક્ય બનાવી શકીએ. વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. સમાનાર્થી શબ્દ દેખकर उसका वाक्य में प्रयोग करके लिखिए. किन्हीं दो. ધરતીનું સમાનાર્થી થશે પૃથ્વી. વાક્ય બનશે પૃથ્વી सूर्य के चारों ओर चक्कर लगाती है. શીશનું થશે સિર. गुरुजी के चरणों में अपना सिर झुकाना चाहिए. પહાડનું થશે પર્વત. હિમાલય सबसे ऊंचा पर्वत है. ત્યાર પછી છે સરદાર, એનું થશે મુખિયા. વાક્ય બનશે સરદાર વલ્લભભાઈ પટેલ को भारत का लौह पुरुष कहा जाता है. समाधिનું થશે મજાર. વાક્ય બનશે મહાન नेताओं की समाधि पर लोग श्रद्धांजलि देने जाते हैं. સદરીનું થશે જાકીટ. વાક્ય બનશે ठंड के मौसम में दादी जी सदरी पहनते हैं. બાકીના જે શબ્દો છે તે અહીંયા તમને આપવામાં આવેલા છે. એ શબ્દો ઉપરથી તમે સરસ મજાનું જે વાક્ય છે તે બનાવી શકો છો અને આ વિડીયો સ્ટોપ કરી અથવા તો પોઝ કરી અથવા તો PDF જે છે તે મેળવી લેજો અને PDF મેળવી અને અસાઇનમેન્ટ જે છે તેનો અભ્યાસ કરી લેજો. પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે આવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ IMP પ્રશ્નપત્ર મિત્રો તમને આપણી સિવાય બીજે કશે જ મળવાના નથી. प्रश्न नंबर 7. विरुद्धार्थी शब्द देखकर उसका वाक्य में प्रयोग करके लिखिए. सुबहનું થશે शाम. तो सतीश सुबह में आने वाला था लेकिन वह शाम को आया. चलनाનું વિરુદ્ધાર્થી થશે रुकना. तो वाक्य बनશે हमें मुश्किलों से डर कर रुकना नहीं चाहिए. ઉપરનું થશે નીચે. વાક્ય બનશે ધરતી નીચે है. આસમાનનું થશે ધરતી. તો નીચે ધરતી है. તો આવી રીતે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણને ઘણા બધા શબ્દો આપેલા છે કે જેના વિરુદ્ધાર્થી શબ્દ લખી અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો આવી રીતે તમે આ દરેકે દરેક વિરુદ્ધાર્થી શબ્દો જે છે તેનો અભ્યાસ કરી લેજો. મોસ્ટ IMP છે. ખાસ PDF મેળવી લેજો આ અસાઇનમેન્ટની, કારણ કે અસાઇનમેન્ટમાંથી અભ્યાસ કરશો તો તમારી 95% તૈયારી અહીંયાથી થઈ જશે. બીજા કોઈ પણ ચોપડી કે પુસ્તકો ખોલવાની પણ જરૂર પડશે નહીં. प्रश्न नंबर 8. मुहावरे का अर्थ देखकर वाक्य में प्रयोग कीजिए, જેના કુલ 2 માર્ક્સ છે. तो फूला न समाना यानी कि अत्यंत खुश होना. वाक्य बनશે नीतू स्कूल में प्रथम नंबर आई इसलिए वह फूली न समाई. ऊंचे चढ़ना यानी कि प्रगति करना. वाक्य बनશે नीतू अंग्रेजी विषय में दिन प्रतिदिन ऊंचे चढ़ना चाहती थी. ચાલો તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે રૂઢિપ્રયોગો પણ આપણે આપેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9માં એવું કહ્યું છે કે सांकेतिक चिन्हों को समझकर एक वाक्य में विवरण लिखिए. તો અહીંયા જે સંકેત છે તે આગે બમ્પ હેનો છે. ત્યાર પછી પાર્કિંગ यहाँ કરે. ત્યાર પછી ત્રીજું જે છે તે પાર્કિંગ કરના મના है. એવી રીતે દરેકે દરેક ચિત્ર જે છે તેનો અર્થ શું થાય છે તે આપણે અહીંયા બાજુમાં લાલ અક્ષરે દર્શાવેલું છે. તમે જોઈ શકો છો. એટલા ચિહ્નો તમે કરી લેશો એટલે પરીક્ષાની અંદર જરૂરથી આમાંથી જ કોઈ પણ એક ચિહ્ન પૂછાશે, એટલે તમારો એક પણ માર્ક્સ અહીંયા તમારો કટ થવાનો નથી. મિત્રો આ પરીક્ષા પૂર્ણ થશે એટલે તમારું વેકેશન પડશે દ્વિતીય સત્રાંત પરીક્ષા પછી અથવા તો વાર્ષિક પરીક્ષા પછી. તો આ વેકેશનની અંદર જો તમે સદુપયોગ કરવા માંગતા હોય સમયનો, તો આપણે તમારા માટે વૈદિક ગણિત અને સ્પોકન ઇંગ્લિશના 2 કોર્સ લોન્ચ કરેલા છે. વૈદિક ગણિતની ફી માત્ર ₹100 છે. સ્પોકન ઇંગ્લિશની ફી માત્ર ₹1499 છે. આ બંને કોર્સ જે છે એ તમારા ગણિત અને અંગ્રેજી વિષયના આવનારા ધોરણોને ખૂબ મજબૂત અને સશક્ત બનાવશે. તમે તેની અંદર સારામાં સારા
માર્ક્સ પ્રાપ્ત કરી શકશો અને ઝળહળથી સફળતા પ્રાપ્ત કરી શકશો. તો જરૂરથી આ વૈદિક ગણિત અને સ્પોકન ઇંગ્લિશના જે બંને કોર્સો છે તેનો અભ્યાસ કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી શકો છો. પ્રશ્ન નંબર 10. નિમ્નલિખિત વિષય પર 4-5 વાક્ય લીખીએ. એમાં પહેલું છે મેરા ગાંવ. તો મેરા ગાંવ ઉપર તમે જોઈ શકો છો કે આપણે નિબંધ દર્શાવ્યો છે. ત્યાર પછી છે મેરા પરિવાર, ત્યાર પછી છે મેરા પ્રિય ત્યોહાર, મેરા પ્રિય મિત્ર, મેરા પ્રિય યાતાયાત કા સાધન, સ્વચ્છતા અભિયાન વગેરે જેવા શબ્દો જે છે તે અહીંયા દર્શાવેલા છે. ત્યાર પછી 7મું છે ટેલિવિઝન. 8મું આપણે છે તે હોળી નિબંધ અહીંયા લીધેલો છે. તો મિત્રો આ નિબંધ જે છે ને એ પણ મોસ્ટ આઈએમપી નિબંધો છે. જરૂરથી આ દરેક નિબંધ જે છે તે વાંચી તૈયાર કરી અને જજો પરીક્ષા આપવા માટે. તો જરૂરથી તમે સારી રીતે લખી શકશો. નીચે દિए गए चित्र का वर्णन 5 वाक्य में कीजिए. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ગામડાનું દ્રશ્ય આપેલું છે, બરાબર. તો એનું વર્ણન આપણને કરવાનું કીધું છે. તો આ પ્રમાણે થશે. यह गाँव का दृश्य है, सुबह का समय है, सूरज निकल रहा है, आकाश में पक्षी उड़ रहे हैं, दूर कुछ पेड़ और घर दिखाई दे रहे हैं, एक मंदिर भी दिख रहा है, मैदान में 2 लड़के गेंद से खेल रहे हैं, तालाब के किनारे 2 स्त्रियां कपड़े धो रही है, एक बालक खेत के पास खड़ा है, खेत में किसान हल चला रहा है, 2 बैल हल खींच रहे हैं. ત્યાર પછી તમે જોઈ શકો એક બીજું ચિત્ર આપ્યું છે. એના ઉપરથી આપણને વર્ણન કરવાનું કીધું છે. ત્યાર પછી બસ સ્ટેશનનું ચિત્ર જે છે એના ઉપરથી વર્ણન છે. માર્કેટનું ચિત્ર છે. ત્યાર પછી તમે જોશો તો એક વૃક્ષનું ચિત્ર આપણને આપેલું છે. તો આ દરેક ચિત્ર ઉપરથી આપણને વર્ણન કરવાનું કહ્યું છે. તમે એટલા ચિત્ર કરી લેશો એટલે જરૂરથી તમને આવડી જશે વર્ણન કઈ રીતે આપણે કરવું જોઈએ. તો મિત્રો આ ધોરણ 5નું આપણું હિન્દી વિષયનું જે અસાઇનમેન્ટ છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 5ના એક નવા વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના વાર્ષિક પરીક્ષા અથવા તો દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો તમારે દ્વિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરવી હોય તો મિત્રો અવશ્ય આપણી સાથે જોડાયેલા રહેજો. આ જે પરીક્ષાઓ છે તેના અસાઇનમેન્ટ, તેના પ્રશ્નપત્ર અને તેના વિડીયો જે છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે.